ચેનલ ઓફ વડોદરા. ગીર સોમનાથ ખાતે ગુજરાતી ફિલ્મ સાસણ જીવનદીપ હેલ્થ એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટના દિવ્યાંગ બાળકોને અભિનેતા સાથે દર્શાવવામાં આવી હતી. ગીર સોમનાથ કોડીનારની ન્યુરા સિનેમા ખાતે ગુજરાતી ફિલ્મ સાસણના પ્રમોશન અને પ્રીમિયર શો યોજાયો હતો, જેમાં ફિલ્મમાં મુખ્ય ભૂમિકા ભજવનાર અભિનેતા ચિરાગ જાનીની ઉપસ્થિતિમાં જીવનદીપ હેલ્થ એજ્યુકેશન ટ્રસ્ટના દિવ્યાંગ બાળકોને દર્શાવવામાં આવી હતી. સાસણ ફિલ્મ ગીર જંગલ, ગીરના માલધારીઓ અને ગીરના પ્રાણીઓના જીવનને આત્મસાત કરાવતી ફિલ્મ છે. ખાસ કરીને ગીર એ સિંહનું છે અને આ ગીરના નેસડામાં વસતા માલધારીઓ સિંહને આશ્રય રહે છે તેવું માને છે. સિંહને પોતાના પરિવારનો સભ્ય માલધારીઓ ગણે છે. આજે કોડીનાર ખાતે સાસણ ફિલ્મના પ્રમોશન માટે આવેલા આ ફિલ્મમાં લીડ રોલ ભજવતા સાઉથના સુપરસ્ટાર ચિરાગ જાની ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ફિલ્મ એક્ટર ચિરાગ મૂળ ગીરના કોડીનારના વતની છે. ફિલ્મ ગીરને અનુલક્ષીને હતી, આથી તેઓએ વગર વિચારીએ ફિલ્મ સાસણ સાઇન કરી હતી. ચિરાગ જાની જીવનદીપ સંસ્થાની મુલાકાતે ગયા હતા, દિવ્યાંગ બાળકો સાથે વાર્તાલાપ કર્યો અને ફિલ્મ સાસણ જોવા નિમંત્રણ આપ્યું હતું. 30 જેટલા દિવ્યાંગ બાળકો, તેમના વાલીઓ અને સંસ્થાના સંચાલકો કોડીનારની ન્યૂ એરા સિનેમા ખાતે ફિલ્મ સાસણ જોવા આવ્યા હતા. એક્ટર ચિરાગ જાની દ્વારા તેઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું. એટલું જ નહીં, આ દિવ્યાંગ બાળકો સાથે તેઓએ પોતાની ફિલ્મ પણ જોઈ. સાસણ ફિલ્મના પ્રમોશન અને પ્રીમિયરમાં અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. સાસણનું જે ફિલ્મ છે એ આપણી ગીરની ધરા ઉપર છે અને ગીરની ધરામાં જ્યારે યોગદાન દેવાનું વાત આવે ત્યારે એમાં પૂછવાનું ના આવે કે તમે વિલન છો, હીરો છે, પણ બસ મારે એક દિલથી તમન્ના હતી કે સાઉથમાં મેં 20 ફિલ્મો કર્યા છે અને જ્યારે એ લોકોની જ્યારે ભાષાનું જ્યારે આવે ને એ લોકો એના પ્રત્યે બહુ ગર્વ અનુભવે અને ગુજરાતીમાં ધીરે ધીરે એ ઓછું થતું જઈ રહ્યું છે. તો મને એક દિલથી ઈચ્છા હતી કે મારા ગીર ઉપર, મારા કાઠિયાવાડ અને સૌરાષ્ટ્રની જે લેંગ્વેજ છે એ અત્યાર સુધી ગુજરાતી ફિલ્મોમાં દેખાતી નથી. અમદાવાદનું કલ્ચર, બરોડાનું કલ્ચર એ જ દેખાતું હતું અને ફાઇનલી આપણા ગીરનું જે કલ્ચર કહેવાય, આપણા કાઠિયાવાડનું કલ્ચર આ ફિલ્મ છે અને ફિલ્મમાં મને પાર્ટ થવાનો મોકો મળે મારા માટે ખુશનસીબી. અત્યારે બહુ સારો રિસ્પોન્સ બધાને આવે, બધાને બહુ મજા આવી રહી છે કેમ કે આપણે આજુબાજુના એરિયાની છે એટલે બધા માણસો આરામથી કનેક્ટ થઈ રહ્યા છે કેમ કે જંગલનું છે, સિંહોનું છે, આપણા હાવજુનું છે, તો બધા બહુ સારી રીતે કનેક્ટ. હાઉસફુલ જાય છે, હાઉસફુલ અત્યારે ટચવુડ બહુ હાઉસફુલ થઈ છે અને માણસોનો પ્રતિસાદ એ બહુ સરસ છે. આપણે આપણી સંસ્કૃતિ જાળવવી હોય, આપણી સંસ્કૃતિને આગળ લાવવી હોય, આપણી ગીરની ધરા, આપણું જે કલ્ચર છે, માણસોને ખાલી સાસણ ગીર એટલે એક જ વસ્તુ છે કે સિંહ જોવા આવવાનું અને પર્યટન સ્થળ, પણ આ પર્યટન સ્થળ નથી. પર્યટનની આગળ ગીરની જે ધરોહર છે, ગીરની જે ધરા છે, ગીરનું જે કલ્ચર છે એ બધું જોવું હોય તો તમને આ સાસણ ફિલ્મમાં જોવા મળશે. હવે તમારે હાવજુ જંગલમાં જોવા નહીં જવા પડશે, આપણે હવે થિયેટરમાં હાવજુ આવી ગયા તો તમે હાવજુ જોવા આવો.
બાળકો છે, વિકલાંગ બાળકો અને મેન્ટલી જે બાળકો છે એમની સાથે હું ફિલ્મ જોવા, મારું જે ફિલ્મ હાલમાં રિલીઝ થઈ છે શાસન, એ ફિલ્મ જોવા માટે હું કોડીનાર આવ્યો છું. અને મને બહુ જ ખુશી છે કે આજે હું જે વિકલાંગ બાળકો છે, મેન્ટલી ચેલેન્જ જે બાળકો છે એની સાથે બેસીને હું આ ફિલ્મ નિહાળી રહ્યો છું. કેમ કે એ લોકોનો પણ દિલ છે કે એ લોકો પણ જે એક નોર્મલ માણસો હોય એની જેમ ફિલ્મો જોવા આવે. અને જ્યારે એ લોકો જે ફિલ્મ જોઈ રહ્યા હતા અને જે એની ખુશી હતી, જે ઉત્સાહ હતો, એ જોઈને મને એવું લાગ્યું કે આ લોકોને આવું દર મહિને કે એવું એકાદ વખત જ્યારે આવી કંઈક સાંસ્કૃતિક રિલેટિવ કે કંઈક શીખવા મળતી ફિલ્મો હોય એવી ફિલ્મો દેખાય તો એ લોકોને પણ પ્રોત્સાહન મળે અને કંઈક નવું કરવાનું મન થાય.